નમસ્કાર મિત્રો, આપણી શાળાના આજના સ્પેશિયલ મિની પોડકાસ્ટ સવાલ સંસ્કૃતિનો જવાબ ઉત્સવનો હું વિરાણી હેત તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું. અને હું છું દરજી હેને. આપણી શાળાના પરમ પૂજ્ય સંતો, આચાર્યશ્રી, શિક્ષકો અને વહાલા મિત્રો, આપણે અષાઢી બીજની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. હેનિલ, આજે અષાઢી બીજનો પાવન દિવસ છે. આકાશમાં કાળા વાદળો છવાયેલા છે, વાતાવરણમાં એક અલગ જ ઉત્સાહ છે. પણ આપણા ઘણા મિત્રોનો પ્રશ્ન છે કે આ દિવસનું આટલું બધું મહત્વ કેમ? તો આપણે બંને આ બાબત પર થોડી ચર્ચા કરીશું. તૈયાર છો ને? ચોક્કસ, પૂછ, મને આનંદ થશે. આપણા ઘણા મિત્રો જાણવા માંગે છે કે અષાઢી બીજના દિવસે રથયાત્રા અને જય જગન્નાથનો નાદ કેમ ગુંજી ઉઠે છે? તે રથયાત્રા પાછળનો ઇતિહાસ શું છે? ખૂબ જ સરસ સવાલ. અષાઢી બીજના દિવસે ઓડિશાના જગન્નાથપુરી અને આપણા અમદાવાદમાં વિશ્વ પ્રસિદ્ધ રથયાત્રા નીકળે છે. આ રથયાત્રામાં ભગવાન જગન્નાથ એટલે કે શ્રી કૃષ્ણ, તેમના મોટા ભાઈ બલભદ્ર અને તેમની બહેન સુભદ્રા, આ ત્રણેય ભવ્ય તૈયાર કરેલા રથમાં બેસીને પોતાના ભક્તોને દર્શન આપવા નગરચર્યામાં નીકળે છે. સવારે વહેલા 4 વાગે મંગળા આરતી થાય, પછી પહંદ વિધિ, જેમાં સોનાની સાવરણીથી રથનો રસ્તો સાફ કરાય છે અને લાખો ભક્તોની જય ઘોષ સાથે રથયાત્રા આગળ વધે છે. અરે વાહ! પણ મેં સાંભળ્યું છે કે રથયાત્રામાં પ્રસાદ તરીકે પેંડા કે લાડુ નથી મળતા, તો શું મળે છે? તારી વાત સાચી. આ રથયાત્રાના પ્રસાદમાં પેંડા કે લાડુ નથી હોતા. આ રથયાત્રાનો પ્રસાદ ખૂબ જ અનોખો છે. આમાં ભીંજવાયેલા મગ, કાકડી અને જાંબુ. ચોમાસાની શરૂઆતમાં આ પ્રસાદ લેવો આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભકારક છે. હવે તારા જન્મભૂમિને લગતો એક સવાલ છે. રથયાત્રાનો આપણા ગુજરાતના કચ્છ પ્રદેશ સાથે શું સંબંધ છે? તે કચ્છી માડુને પ્રશ્ન પૂછ્યો છે. તો હાલ એનો જવાબ પણ સાંભળ. અષાઢી બીજ એટલે કે ખમીર વંતા કચ્છી માડુઓનું નવું વર્ષ. કચ્છ એક રણ પ્રદેશ છે. જ્યારે અષાઢ મહિનાના વરસાદના પ્રથમ ફોરા પડે અને સૂકી ધરતી લીલી છમ થઈ જાય છે. આ પ્રકૃતિનો આભાર માનવા કચ્છી લોકો આ દિવસને નવા વર્ષ તરીકે ઉજવે છે. કચ્છી લોક સાહિત્યમાં એક પ્રખ્યાત દોહો છે, હું તને કહું. મીઠી બોલી કચ્છજી ને મીઠા સાંજા માડું, ખીર ખાંડ જરા દિલ અસાંજા સદા રાખું આદર રાખું. વાહ હિનિલ, સાંભળીને તો મોજ જ આવી ગઈ. એટલે જ કચ્છીમાં કહેવાય છે, દિલ સે કચ્છી, બોલી સે કચ્છી, પાજી પ્રીત સદા સચ્ચી. હિનિલ, આપણો દેશ ખેતી પ્રધાન દેશ છે, તો આપણા દેશના ખેડૂતો માટે આ દિવસ કેમ ખાસ છે? ખેડૂતો માટે અષાઢી બીજ એટલે કે ચોમાસાનું આગમન. આ પવિત્ર દિવસે ખેડૂતો પોતાના હળ અને બળદની પૂજા કરે છે અને પોતાના ખેતરમાં વાવણીની શરૂઆત કરે છે. તેને હળ મુહૂર્ત કહે છે. ટૂંકમાં કહીએ તો અષાઢી બીજે ભક્તિ, પ્રકૃતિ અને કૃષિનો ત્રિવેણી સંગમ છે. અરે વાહ હિનિલ, આજે તારી પાસેથી મને અષાઢી બીજ વિશે ઘણી બધી નવી અને સુંદર માહિતી મળી. મને આશા છે કે આપણા મિત્રોના પ્રશ્નોના જવાબ હું સારી રીતે આપી શક્યો હોઈશ. ભગવાન જગન્નાથ આપણી શાળાના તમામ વિદ્યાર્થીઓ અને શિક્ષકોને સુખ સમૃદ્ધિ અર્પે તેવી મારી દિલથી પ્રાર્થના. તો મિત્રો, આજના પોડકાસ્ટમાં બસ આટલું જ. આજની પૂર્ણાહુતિ એક જોરદાર જય ઘોષ સાથે કરીએ. હાથી ઘોડા પાલકી, જય કનૈયા લાલ કી, બોલો ભગવાન જગન્નાથની જય. આવજો મિત્રો, જય શ્રી સ્વામિનારાયણ. આપણો દિવસ મંગલમય રહે.